જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે, કારણ કે માતાજીનો તાવો રાખેલો છે. તો તાવાના દર્શન કરવા માટે જવાનું છે અને વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાવીશ માતાજીના. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે આપણે ધીમે ધીમે નીકળીએ, કારણ કે વાગી ગયા છે 10 અને આપણે ધીમે ધીમે હવે નીકળીએ માતાજીના દર્શન કરવા. અને તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલમાં પહેલી વાર સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો હવે તો નીકળીએ માતાજીના દર્શન કરવા. તો ઘરે માતાજીના દર્શન કરી લઈએ અને પછી નીકળીએ માતાજીના તાવામાં. તો ફાઇનલી મિત્રો, આપણે મંદિરે પહોંચી ગયા છીએ. કમલેશ ગામની અંદર મેલડી માતાજીનું મંદિર છે. મારા મામાને ત્યાં તાવો રાખેલો છે અને મારા મામાને એનો જ તાવો છે. તો ચાલો હવે આપણે પહેલાં માતાજીના દર્શન કરીએ ને ત્યારબાદ તાવાના દર્શન કરીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો છેલ્લે સુધી, મજા આવશે.
તો ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે પ્રસાદીનો. તો હવે આપણે પ્રસાદી લઈ લઈએ. શું કહેશો દર્શનભાઈ? તાવામાં આવ્યા હતા, તાવાના દર્શન કરી લીધા છે, માતાજીના દર્શન કરી લીધા છે. હવે આપણે પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે તો પ્રસાદી લઈ લઈએ આપણે. શું કહેશો દર્શનભાઈ? હાલો બધા પ્રસાદી લેવા. નકુભાઈ જો અમારે બબલા ચાવવા મંડી ગયા છે. જો યશભાઈ ને શું કહેશો? જય શ્રી કૃષ્ણ બધાને. શું ખાવ છો તમે? અમે જો થાળી ખાઈ રહ્યા છીએ. આ અમારા મોટા ભાઈ છે, અમારા દર્શનભાઈ. દર્શન શ્રી કુમાર. આ મારે અશુભાઈ. બાપાના દેવા કીધું મારા બાપા